औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदना व नबियना हबीब इलाहिल आलमीन अबिल कासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फ़िल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम अजमईन अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्नल हुसैन मिस्बाहुल हुदा व सफ़ीनतुन नजात बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वजिद खुदा आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि આપણને મજલિસ અઝા બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા થઈ. ખુદાવંદ આલમ આપણી આ અદના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ. તેના માટે એક આવાજ બુલંદ સલવાત કરીએ. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वजिद કારણ કે અરબઈનના દિવસો પૂરા થયા અને મોહર્રમના દિવસો પણ અય્યામે અઝા પણ જે છે એ પૂરા થવા જઈ રહ્યા છે. જરૂરી છે કે આપણે, કારણ કે નસીબદાર લોકો છે એ કે જેમણે કરબલાની ઝિયારત કરી, જમીને કરબલા ઉપર પગ મૂક્યો અને ત્યાં જે છે એ ત્યાંના વાતાવરણમાં રહ્યા. ज़मीन करबला, अर्ज़ करबला બહુ અઝીમ ज़मीन છે. અગર આ મારેફત આપણને ખરેખર થઈ જાય કે કરબલાની ज़मीन કેટલી બધી ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે પણ એવો શોખ, આપણે પણ એવી તૈયારી, આપણે પણ એવો જઝ્બો બતાવશું કે કરબલાની ज़मीन ઉપર એકવાર જઈએ. કામિલુલ ઝિયારત કિતાબની અંદર છે, તેની અંદર ઇમામ અલૈહિસ્સલામ રિવાયત કરે છે, કહે છે કે ઇન્ન અર્ઝલ કાબા કાલત મન મિસલી. જો કોની યારે કમ્પેર કરી, ज़मीन કરબલાની કમ્પેરિઝન ज़मीन કાબાની સાથે. કાબાની ज़मीने એકવાર અભિમાન કરતાં કીધું કે મારી જેવું કોણ, મન મિસલી. પરવરદિગારે મને બૈતુલ્લાહ બનાવ્યું છે, લોકો મારી તરફ આવે છે ગીરો દર ગીરો, અને મને અલ્લાહે હરમ બનાવ્યું છે. પરવરદિગારે આલમે એની ઉપર વહી કરી કે રોકાઈ જા અને અટકી જા. મા ફઝલો મા ફુઝલત બેહી ફી મા ઉતી કા અર્ઝો કરબલા. જે અર્ઝે કરબલાને મેં ફઝીલત આપી છે ને, એવી ફઝીલત તને નથી આપી. ત્યાં સુધી કે તારી ફઝીલત કરબલાની ઝમીનની સામે એવી છે જેવી રીતે દરિયાના પાણીમાં સોય ડૂબાડવામાં આવે અને એ સોયના નાકામાં જેટલું પાણી આવે, એ પાણીની હેસિયત જેટલી દરિયાની સામે છે, એવી તારી હેસિયત કરબલાની ઝમીનની સામે છે. વિચારો લ્યો, સોયના નાકામાં જેટલું પાણી આવે અને ક્યાં દરિયો. પછી આગળ કીધું બીજો પોઈન્ટ, લવલા તુરબત કરબલા માં ફઝલ. તો કે જો કરબલાની તુરબત ન હોત તો હું તને ફઝીલત જ ન આપું. આજે તું કહે ને કે મને હરમ બનાવ્યું ને મારી પીઠ ઉપર અલ્લાહે પોતાનું ઘર બનાવ્યું અને લોકો મારી જે ઝિયારત કરવા આવે, આ બધી ફઝીલત તને જે મળી છે એ જો કરબલાની ઝમીન ન હોય. બલકે હું તને પેદા જ ન કરત, ફઝીલત તો ન દેત પણ તને પેદા જ ન કરત. મા ખલક તો કર ભલા ખલક તો બૈત અલ્લઝી બેહી ઇફ્તખરત. અને એ ઘરને પેદા ન કરત જેની ઉપર તું ફક્ર કરો છો, ખાને કાબા. માટે ફકીરરી રોકાઈ જા, વસ્તકીરરી ચૂપ થઈ જા, અટકી જા, નમ્ર થઈ જા. અગર તું આમ નહીં કરીશ તો હું તને જહન્નમની અંદર નાખી દઈશ. ખાને કાબાની ઝમીનને શું કીધું
કરબલાની જમીનની સામે તું તકબ્બુર કરીશ, અભિમાન કરીશ, પોતાને એની કરતાં અફઝલ સમજીશ, તો હું તને બરાબર. આ છે કરબલાની જમીનની ખુશી. કામિલ ઝિયારત કિતાબમાં છે ને, કામિલ ઝિયારત કિતાબ માટે એવું કહેવામાં આવ્યું છે કે એની બધી હદીસો સહી છે, બધી હદીસો. અબુલ કાસિમ કુલવાયા એના લેખક છે. એની પણ ડિટેલ ઇન્શાલ્લાહ ક્યારેક મોકો મળશે તો કહીશ. કરબલાની જમીન જો ખલક અલ્લાહ તબારક વ તઆલા અરઝો કરબલા કબલા યખલુકલ કાબત બેઅરબત ઈશ્રીન અલ્ફ આમ. કરબલાની જમીનને અલ્લાહે ખાને કાબાની જમીનના 24,000 વર્ષ પહેલાં પેદા કરી. પહેલાં કરબલાની જમીનને અલ્લાહે ખલ્ક કરી, પછી 24,000 વર્ષ પછી કાબાની જમીનને ખલ્ક કરી. પહેલાં કરબલાને મુકદ્દસ બનાવી, બરકતવાળી બનાવી, પછી જે છે એ ખાને કાબાને મુકદ્દસ અને બરકતવાળી બનાવી. ચોથા ઇમામ કહે છે કે જ્યારે કયામતનો ઝલઝલો આવશે, તો બધી આપણે સાંભળીએ ને કયામત, બધું અફરાતફરી થઈ જાય, બરાબર ને? પણ કરબલાની જમીનને આખે આખી ઉપાડી લેવામાં આવશે. એની નૂરાનિયતની સાથે, એની તકદ્દુસની સાથે જમીને કરબલા આખી અલ્લાહ ઉપાડી લે છે અને એને જન્નતમાં સૌથી ટોપ લેવલમાં રાખશે. અને બલકે જન્નતની અંદર જે આપણે કહીએ ને પોશ એરિયો, જન્નતનો જે પોશ એરિયો એ કરબલાનો હશે. આખી કરબલાની જમીન ત્યાં, અને ત્યાં અંબિયાના, મુરસલીનના અને અવલિયાના મકાનો હશે. એ લોકોના બંગલા ત્યાં હશે કરબલાની જમીન ઉપર. કોના? અંબિયા, મુરસલીન, અવલિયા. કારણ કે કરબલાની જમીન જન્નતના બગીચામાંથી એક બગીચા. આજે પણ એ જ છે, આજની તારીખમાં પણ રૌઝતુમ મિન રિયાઝિલ જન્ના છે, રિયાઝુલ જન્ના છે કરબલા. જેમ મદીનાની અંદર કહેવામાં આવ્યું છે કે મા બૈન કબરી વ મિમ્બરી રૌઝતુમ મિન રિયાઝિલ જન્ના. પૈગંબર ઇસ્લામની હદીસ છે કે મારી કબ્ર અને મિમ્બરની વચ્ચેની જગ્યા રિયાઝુલ જન્ના છે. તમે જો ત્યાં ગયા છો, આપણને ખબર છે કે કેવી અફરાતફરી, માણસો બેવા માટે ત્યાં સવારથી લાઈન લગાડીને બેઠા હોય. અને એ રીતના પછી જ્યારે વારો આવે ત્યારે દોડાદોડી, આ તે માઇન્ડ 5-10 મિનિટ 15 મિનિટ બેસવા મળે. રિયાઝુલ જન્ના. પછી ખાને કાબા અને મકામ ઇબ્રાહીમ વચ્ચેની જગ્યા રિયાઝુલ જન્ના છે. એવી જ રીતે ઇમામ રઝા અલૈહિ સલામનો હરમ રિયાઝુલ જન્ના છે. એવી જ રીતે કરબલાની જમીન પણ રિયાઝુલ જન્ના, મસ્જિદે કુફા પણ રિયાઝુલ જન્ના છે. તો કરબલાની જમીન અને આ બધી અઝમત જે કરબલાને મળી એનું એક કારણ તો ઇમામ હુસૈન અલૈહિ સલામને લીધે છે. અને બીજું કારણ છે જે રિવાયતમાં બતાવ્યું છે, જે પણ તવીલ રિવાયત છે, પણ એનો સાર એ છે કે કરબલાની જમીને તવાઝો ઇખ્તિયાર કરી હતી, નમ્રતા. બધાય ફક્ર કરતા હતા કે મારી જેવું કોણ ને હું આમ ને હું આમ. કરબલાની જમીને તવાઝો કરી, આજીજી ઇનકિસારી બતાવી. તો ઇમામ અલૈહિ સલામ કહે છે કે મન તવાઝ લિલ્લાહ રફઉલ્લાહ વ મન તકબ્બર વઝઉલ્લાહ. જે અલ્લાહ માટે તવાઝો કરે છે, અલ્લાહ એને બુલંદી આપે છે, અને જે તકબ્બુર કરે છે તો અલ્લાહ એને પડતી આપે છે. તેની પરથી આપણને દરથી મળ્યો કે અગર આપણે પણ ખુદાની બારગાહમાં તવાઝો ઇખ્તિયાર કરશું તો અલ્લાહ આપણને બુલંદ કરશે. તો આ મજલિસનો અડધો હિસ્સો થયો. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ. ત્યાં સુધી કે મજલિસનો એક અદબ એ છે કે એમાં સલવાત આવાજે બુલંદ પડવામાં આવે. તો જમીને કરબલા. હવે આપણી પાસે કરબલાની જમીનની અમુક તબરુકાત છે જે આપણે માશાઅલ્લાહ રોજમર્રાની જિંદગીમાં ઇસ્તેમાલ કરીએ છીએ. પણ એમાંથી એક વસ્તુ વધારે યુઝ કરીએ છીએ, એ છે સજદગાહ.
બરાબર ને? હદીસમાં છે કે બંદો જ્યારે આ જમીન ઉપર, આ ખાક ઉપર સજદો કરે છે તો 7 જમીન નૂરાની થઈ જાય છે. જમીનના 7 તબક્કા પ્રકાશિત થઈ જાય છે. તો એ તો બરાબર, પણ બીજો જે મેઇન ઉપયોગ એક છે એ છે તસ્બીહ ખાકે શિફાની. એમાં આપણે થોડાક આળસ કરીએ છીએ, બરાબર ને? એમાં હજી બેદરકારી રાખીએ છીએ. પ્લાસ્ટિકની તસ્બીહ હજી વાપરીએ છીએ અથવા આંગળી ઉપર. તો હું તમને સ્કીમ બતાડું. હવે ખાકી શિફાની તસ્બીહમાં અગર કોઈ એકવાર અસ્તગફિરુલ્લાહ પડે તો એ 70 વાર ગણાશે, અને કાંઈ પડે નહીં ને ખાલી હાથમાં રાખે તો 7 વાર ગણાશે. કારણ કે કરબલાની ખાક ખુદ પોતે તસ્બીહ કરે છે, ખુદ પોતે તસ્બીહ કરે છે. તો એક તો આ સ્કીમ છે. પછી હદીસમાં જે હમણાં મોમિનની 5 નિશાનીની એક હદીસ તો આપણે સાંભળી કે એમાં અરબઈનની ઝિયારત છે, પછી ખાક ઉપર સજ્દો, હકીકની વીંટી જમણા હાથમાં, બિસ્મિલ્લાહ અવાજથી પડવું, 51 રકાત નમાજ. એમ એક 7મા ઇમામથી પણ હદીસ છે કે જેમાં ઇમામે કીધું કે મોમિન 5 ચીજોથી ખાલી નથી હોતો. 5 ચીજો એની પાસે હોય છે, હાથ વગી હોય છે. આજના જમાનામાં કીધું એક મોબાઈલ એમ આવે, બરાબર ને? એક પેન આવે ને એક મોબાઈલ આવે, એક રૂમાલ આવે, બરાબર ને? થોડુંક રોકડા પૈસા, 4 વસ્તુ થઈ. પછી ઘડિયાળ. ઓકે, ઇમામે જે વસ્તુ કીધી એમાંથી એક છે મિસવાક. મિસવાક. બીજું છે સજદગા. અને એ બધું તો ઠીક, મેઇન એક વસ્તુ મારે જે કહેવાની છે એ છે 34 દાણાવાળી ખાકે શિફાની તસ્બીહ. ખાકે શિફાની તસ્બીહ એ સાથે હોવી જોઈએ. એકમાં 33 દાણા પણ લખ્યા છે, પણ 34 દાણાવાળી આપણે હોય તો, કારણ કે અલ્લાહ અકબર 34 વાર પડવાનું હોય છે તો એ ઇઝી રહે. પછી 8મા ઇમામની હદીસ છે, તસ્બીહના પારા ફેરવતો જાય અને સુબહાનલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ અલ્લાહુ અકબર પડતો જાય તો દરેક પારા ઉપર કેટલી નેકી મળે? 6000 નેકી. તો સ્કીમ છે ને, પ્લાસ્ટિકના પારામાં આ વસ્તુ નહીં મળે, બરાબર? પછી 6000 ગુના માફ. સામે જ લખી છે ને, માશાઅલ્લાહ. તો આ એક સ્કીમ છે. તો આ બધું ફાયદો ક્યારે મળશે? જ્યારે આપણે ખાકે કરબલાની તસ્બીહ ઇસ્તેમાલ કરીએ. બીજી પણ ઘણી બધી ફઝીલત છે એની. ત્રીજો ઇસ્તેમાલ આપણે આનો ક્યાં કરીએ છીએ? ખાકે કરબલાનો એક સજદગા, એક તસ્બીહ. પછી કફન, બહુ ઇમ્પોર્ટન્ટ. કફનની અંદર ખાકે કરબલા હોય, ઇન્સાનના ગુનાહ માફ કરી દેવા. એક વાક્યો મળે છે તોફતુલ મજાલિસમાં કે બગદાદમાં એક માણસ બહુ ગુનેગાર હતો. આ અલ્લામા હાજી નજી સાહેબે પોતાની કિતાબ શહાદતુલ અવલિયામાં પણ આ કિસ્સો લખેલો છે, તોફતુલ મજાલિસમાં પણ છે. અને એ સિવાય એક કિતાબ છે કશકોલન નૂર, અને એ સિવાય એક કિતાબ છે દાસ્તાન હાય અનવારે આસમાન. મતલબ આ તમને રેફરન્સ એટલા માટે આપ્યો કે ડાઉટ ન રહે કિસ્સામાં. કહે છે કે બહુ ગુનેગાર માણસ, એ જ્યારે મૃત્યુનો સમય નજદીક આવ્યો તો એ વસિયત કરી કે મને નજફમાં દફન કરજો. તો રિશ્તેદારો, કારણ કે પૈસાદાર હતા એ ભાઈ, માલ ઘણો બધો મૂકી ગયો, એટલે વસિયત ઉપર અમલ કર્યો અને લઈ ગયા એને. આ બાજુ મુલા અલી અલૈહિસ્સલામે નજફના જે ઓલા હતા ધ્યાન રાખવાવાળા, એને કીધું કે એક જનાઝો આવશે બગદાદથી, તમે એને દફન થવા નહીં દેતા, એ બહુ મોટો ગુનેગાર છે. મારા હરમમાં એવા માણસની જગ્યા નથી. આ લોકો એની વાટે કે આવે તો આપણે એને ના પાડીએ. ઓલા લોકો નીકળ્યા અને આખો દિવસ વી ગયો, કોઈ આવ્યું નહીં.
ફરી રાત્રે ઇમામ ખ્વાબમાં આવ્યા અને આવીને કીધું કે આવતીકાલે બગદાદથી એક જનાઝો જે આવશે, મેં તમને ના પાડી હતી, એને દફન નહીં કરવા દેતા, હવે એને એહતરામની સાથે દફન કરજો અને એને મારા હરમમાં મારી નજદીક જગ્યા દે. લોકો મૂંઝાણા કે આ શું. એક જણે જે ખ્વાબમાં જોયું હતું એ પૂછ્યું કે આનું કારણ, તો કે એ કારણ કે એ તો ગુનેગાર હતો, એટલે મેં પહેલાં તમને ના પાડી હતી. આ લોકો જનાઝો લઈને આવતા હતા, એમાં રસ્તામાં આંધીનું તોફાન આવ્યું અને એ લોકો રસ્તો ભૂલી ગયા અને કરબલાના રસ્તે ચડી ગયા. કરબલાના રસ્તે ચડ્યા તો કરબલાની ખાક એના જનાઝામાં, એના કફનમાં પડી અને ખુદાવંદે આલમે આ ખાકે કરબલાની અઝમતને ધ્યાનમાં રાખીને એના ગુનાને માફ કરી દીધા, બલકે એના ગુનાને નેકીમાં કન્વર્ટ કરી દીધા. હવે તો એ એકદમ પ્યોર થઈ ગયો, નેક થઈ ગયો. એટલે પછી હવે એને હું રજા આપું. તો આ વાક્યો આપણને બતાવે છે કે કફનમાં ખાક મુર્દાને જે છે એ એટલો ફાયદો પહોંચાડે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. ત્યાં સુધી કે એક ગુનેગાર औरत હતી, જે બદકાર औरत, આટલી બધી બદકારીને કે તમને સાંભળીને ચીડ ચડશે, પણ કારણ કે ખાકે કરબલાની મારે અઝમત બયાન કરવી છે ને, એટલે એના ગુનાની શિદ્દત હું તમને કહું છું કે તમે જુઓ ખાકે કરબલાની અઝમત કેટલી બધી છે. કહે છે કે એ औरत જ્યારે ગુનાહ કરતી, બદકારી કરતી, હવે એનાથી જે બચ્ચું પેદા થતું એ બચ્ચાને આગના હવાલે કરી દેતી, કારણ કે પબ્લિકને જો ખબર પડે તો એની બદનામી થાય, એટલે એ સળગાવી દેતી બચ્ચું જીવતું. હવે આવા ગુનાહ એ અનેક વાર કર્યા. હવે એ બાઈ જ્યારે મરી, પબ્લિકે એને જે છે એ દફન કરવા માટે જે કબ્ર તૈયાર કરી અને એને કબ્રમાં નાખી, તો જમીનમાંથી પોપકોર્ન કેમ આપણે ઉલ્લે એમ એનો જનાઝો બહાર કરી લીધો. જનાઝો બહાર પાછો ટ્રાય કરી, પાછો બહાર, આવી રીતના અનેક વાર થયું. કબ્ર એના જનાઝાને કબૂલ જ નહોતું. જ્યારે છઠ્ઠા ઇમામની ખિદમતમાં વાક્યો બયાન કરવામાં આવ્યો તો ઇમામ અલૈહિસ્સલામે એનું કારણ પહેલાં કીધું કે કારણ કે એ औरत બદકાર ગુનેગાર હતી અને એ મખલુકે ખુદાને એ કામ એની સાથે કર્યું જે કામ અલ્લાહનું છે, મતલબ આગનો અઝાબ દેવો એ અલ્લાહનું કામ છે, બરાબર. એ કામ કર્યું છે એટલે જમીનને કબૂલ નથી કરવું. તો કે કરવું હું ફરજંદે રસૂલ, તો કે તમે એક કામ કરો, ખાકે કરબલા થોડીક લાવો અને એના જનાઝામાં નાખો. ખાકે કરબલા જ્યારે નાખી ત્યારે એનો જનાઝો જમીને કબૂલ કર્યો. તો તમે જોયું કે એક આટલી ગુનેગાર औरतનો જનાઝો ખાકે કરબલાના લીધે જમીનની અંદર જે છે એ રોકાય. તો એટલે આપણે જે છે મરનારના કફનમાં ખાકે કરબલા જે છે એ રાખીએ. આ કોઈ રીત રિવાજ નથી, બલકે આ મરહૂમને બહુ ફાયદો પહોંચાડવાવાળી વસ્તુ. ત્યાં સુધી કે બીમારીમાં આપણે આનો ઇસ્તેમાલ એ પણ ઓછો કરીએ છીએ. ઘણીવાર બહુ છેલ્લી હદે આપણે જ્યારે લાગે કે હવે કોઈ દવા કામ નથી કરતી ત્યારે, પણ એવું નથી. રૂટીન પણ એને ઇસ્તેમાલ આપણે કરી શકીએ, બલકે આપણા બચ્ચાઓને પણ ચખાડી શકીએ છીએ. અન્ને કો ઔલાદ કો એમ કીધું છે, તમારી ઔલાદને ખાકે કરબલા ચખાડો. એવી નહીં કે પછી એને આદત ન પડી જાય. ઘણા લોકો મોર ખાય, બરાબર, બચ્ચા, તો એ પછી મટ્ટી ખાવાની આદત થઈ ગઈ અને એ પાછું બીમારી કહેવાય. પણ ચાખવાની નિયતથી, શિફાની નિયતથી. ઘણા બધા કિસ્સા મળે છે. આજે જ મેં લગભગ એક વાક્યો મોકલો હતો, વાંચ્યો હોય તો તમે, કે ભાઈ એક આલિમે દીન જેમનું નામ છે સૈયદ કાઝિમ અનવર, એ આ કિસ્સો હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લિમીન આકા નૂરી કે જે મૌલા અબ્બાસ અલૈહિસ્સલામના હરમે મુત્તહરના લાઇબ્રેરીના સંચાલક છે, એને આ કિસ્સો કીધો. કહે છે સૈયદ કાઝિમ અનવર કે વર્ષ 1433 અમુક વર્ષો પહેલાં અમે તબલીગ માટે કોંગો ગયા. જો માણસો તબલીગ માટે ક્યાં જાય છે, કોંગો ઠેઠ. આપણે તેમ કીધું કે ભાઈ તળાજા જવાનું છે, પ્રોગ્રામ છે, રાજુલ્લા પ્રોગ્રામ છે, તો ઘણીવાર બહાનું કાઢીએ, ન જઈએ, અથવા એને હળવાશથી લઈએ. નહીં, કહે છે કે કોંગો
ત્યાં ગયા એટલે ત્યાંના લોકોએ અમને કેદ કરી લીધા કે આ તો દુશ્મન છે, અને એ લોકોએ અમને કેદ કરી અને એનો સરદાર જે છે એની પાસે લઈ ગયા. અને સરદારને જઈને કીધું કે ભાઈ આ બહારના લોકો છે ને આ જે છે એ આપણું નુકસાન કરશે, અજાણ્યા લોકો છે. તો સૈયદ કાસિમ કહે છે કે અમે કીધું કે ભાઈ અમે મુસલમાન છીએ અને અમે તબલીગ માટે આવ્યા છીએ, અમે તમને રાહ હકની હિદાયત માટે આવ્યા છીએ. સરદારે કંઈ વાત ન માની. 3-4 જણા જે હતા એને પકડી અને એક રૂમમાં લઈ ગયા અને કીધું કે રૂમમાં જોયું તો એક માણસ સૂતો હતો, એ કોમામાં હતો. કીધું કે આ મારા પપ્પા છે, 3 દિવસથી કોમામાં છે, તમે આને સાજા કરો, હું આવું છું સાંજ સુધીમાં. તમે આને સાજા નહીં કરે સાંજ સુધી, કાલ સુધીમાં તો તમને જે છે એ બતાવો. હવે આ 4-5 જણા જે હતા બી ગયા. એક જણો કે હું જ્યારે તે આશુરા પડવા માંડ્યો, બીજો કંઈક નમાઝ પડવા માંડ્યો, અને ત્રીજો જે હતો ને એ થોડોક મેડિકલ સાયન્સ ને એવું જાણતો હતો, ડૉક્ટર હતો. તો એ એનું ઓબ્ઝર્વેશન કર્યું તો એને પગમાં સાપ કરડાનું નિશાન દેખાણું કે આને તો સાપ કરડેલો છે. એટલે આ ભાઈ જે છે એ બેહોશ છે. શું કરવું હવે? કંઈ હારે કંઈ દવા તો હતી નહીં, એન્ટીડોટ કોઈ દવા, ASV એન્ટી સ્નેક વેનમ જેની સ્પેશિયલ દવા આવી તો નહોતી. સૈયદ કાઝિમ અનવર કહે છે કે મારી પાસે ખાકે શિફા હતી, તુરબતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. મેં એ તુરબત કાઢી અને એ જ્યાં કરડ્યું હતું ત્યાં એ લગાડી. જેવી લગાડીને તો તરત આમ ખૂનનો ફુવારો અને બગડેલું બધું ખૂન જે છે એ બહાર નીકળ્યું. અને જેવું એ બહાર નીકળ્યું તો ઓલાએ તરત હળવળાટ શરૂ કર્યો, આંખ ખોલી અને બેઠો થઈ ગયો. મતલબ એનું ઝેર જે હતું એ બધું બહાર નીકળ્યું. તો આ વાક્યો આપણને બતાવે છે. અને પછી આ લોકો જ્યારે જોયું તો બધા મુસલમાન બની ગયા. તો આ જે મેં શરૂઆતમાં હદીસ કીધી હતી ને, ઇન્નલ હુસૈન મિસ્બાઉલ હુદા વ સફીનતુન નજા, ઇમામ હુસૈન હિદાયતના ચિરાગ. ખાલી ઇમામ હુસૈન નહીં, પણ એને જે ખાક છે એ ખાક થકી પણ ઇન્સાનને જે છે એ હિદાયત મળે છે, નજાત પણ મળી. જે ઓલો મૃત્યુના આંગણે હતો એ શિફાયાબ થઈ ગયો. અને પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો દરેક બીમારીની દવા છે. ખાકે જો ઘણા બધા વાકિયાત છે, મારી પાસે લગભગ 15 જેટલા કિસ્સા છે. હું ઇન્શાલ્લાહ તમને મોકલતો રહીશ વોટ્સએપમાં. પણ કહેવાનો મતલબ કે ખાકે શિફા આપણે ઇસ્તેમાલ કરીએ. બહુ આપણા માટે ઘરે બેઠા જે છે ને અલ્લાહ તરફથી, ઇમામ તરફથી એક બહેતરીન તોહફો. તો ખાકે શિફા તરીકે ઇસ્તેમાલ કરીએ, તસ્બી તરીકે, સદકા તરીકે, કફનમાં સાથે રાખીએ. એનાથી ભયથી અમાન મળશે. કોઈ બીક આપણને નહીં લાગે, કોઈ નહીં, પણ કોઈ બાદશાહ નહીં, કોઈ સફરમાં કોઈ બીક નહીં, ક્યાંય એ કોઈ ચોરની બીક નહીં, કાંઈ નહીં. અમનો અમાન આપણને એનાથી મળશે. તો કેમ ન હોય એની અંદર શિફા? કારણ કે શોહદાએ કરબલાનું ખૂન એની અંદર જીગે જે છે એ બરાબર ને. કારણ કે મજલિસે અઝા જે જરૂરી છે કે આપણે શહેઝાદીએ કોનેનને પુરસો પેશ કરીએ. અને રિવાયતની અંદર બયાન છે કે ઇન્નલ ફાતિમા તજીઓ, બેશક જનાબે ઝહરા આવે છે એ જગ્યાએ જ્યાં મજલિસે ઇમામ હુસૈન એકલા નથી આવતા. એમની સાથે જનાબે ખદીજા પણ હોય છે, જનાબે આસિયા પણ હોય છે, જનાબે મરિયમ પણ હોય છે, અને જનાબે ઝહરાના હાથમાં એક રૂમાલ હોય છે. તેઓ પોતાના અઝાદારોને જોઈને કહે છે, તું બા યા અહિબ્બાઈ, તમને ખુશખબરી છે એ મારા દોસ્તો, તમે મારા ફરજનના ગમમાં શરીક છો, તમને ખુશખબરી છે, હું કાલે તમારી શફાત કરીશ. એમના હાથમાં જે રૂમાલ હોય છે એ રૂમાલ થકી તેઓ અઝાદારના આંસુઓને પોતાના રૂમાલમાં જગ્યા આપે. આ અઝાદારો આંસુને આપણે હકીર ન સમજીએ. રિવાયતમાં છે કે અગર આ આંસુ જહન્નમની અંદર પડી જાય તો જહન્નમની આગ બુઝાઈ જાય.
ઇમામ કહે છે કે દરેક ચીજનો સવાબ અલ્લાહે નક્કી કર્યો છે સિવાય અમારા ગમમાં વહાવેલા આંસુ, એનો સવાબની કોઈ હદ નથી. હા સદારો, આજે આપણે કારણ કે ફરમાઈશ પણ છે કે શોહદાએ કરબલાના એ શહીદનો જિક્ર કરીએ કે જેના માટે કહેવામાં આવે છે કે જ્યારે શબે આશુર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શોહદાની ફહેરિસ્ત બયાન કરી રહ્યા હતા. ઇમામ કહેતા હતા કે કાલે હે ઓનો મોહમ્મદ તમે શહીદ થશો, અબ્બાસ તમે કાલે શહીદ થશો, બેટા અલી અકબર કાલે તમે પણ શહીદ થશો, ભાઈ હબીબ તમે પણ શહીદ થશો. ઇમામ એક પછી એક શહીદનું નામ લે છે. શહીદના નામ લેતા લેતા ઇમામ અટકી ગયા. જનાબે કાસિમે પૂછ્યું કે શું શોહદાની ફહેરિસ્ત ખત્મ થઈ ગઈ? કહ્યું બેટા શા માટે તમે એમ કહ્યું? કીધું મારું નામ તમે ન લીધું. અઝાદારો, ઇમામે કહ્યું કે બેટા મોત તમારી નજદીક કેવું છે? કહ્યું અલ મૌત બૈન યદૈ કહલા મિનલ અસલ, મોત તમારા કદમોમાં મને મધ કરતાં વધારે મીઠું લાગે છે. આઝાદારો લ્યો, ઇમામ અલૈહિસ્સલામે ફરમાયું બેટા કાસિમ શોહદાની ફહેરિસ્તમાં તમારું પણ નામ છે અને તમારા 6 મહિનાના ભાઈ અલી અસગરનું પણ નામ. અરે અલી અસગરનું નામ સાંભળી હાશમી ખૂન જોશ મારવા લાગ્યું. કાસિમની ગેરતે જવાબ આપી દીધો, શું અશકિયાઓ ખૈમાની અંદર આવી જશે? કાસિમને ગવારા નથી કે જાલિમ લોકો ખૈમા સુધી આવે. આઝાદારો પણ સલામ થાય સૈયદે સજ્જાદ ઉપર, જેમણે આ મુસીબતને પણ સહન કરી. અરે પોતાની આંખોથી જોયું ઝાલિમો ખૈમાની અંદર દાખલ થઈ ગયા. બીવીઓના સરો ઉપરથી ચાદરો છીનવી રહ્યા છે, ખૈમાઓને આગ લગાવી રહ્યા છે. આઝાદારો સુબહ આશુર નમૂદાર થઈ ત્યાં સુધી કે તમામ અંસારો અસાબો શહીદ થયા, ત્યાં સુધી કે ઓનો મોહમ્મદ પણ શહીદ થઈ ગયા, પણ કાસિમને ઇજાઝત ન મળી. બેલાખેર કાસિમ વિચાર કરવા લાગ્યા. અચાનક બાબાની વસિયત યાદ આવી. અરે બાંધેલું તાવીઝ ખોલ્યું. અઝાદારો વિચાર કરીએ, બચ્ચાઓની હિફાજત માટે મા બાપ તાવીઝ બાંધે છે, પણ આ કેવું તાવીઝ હતું? અરે આ હિફાજત માટે નહોતું, બલકે શહાદતનો પરવાનો હતો. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે ભાઈનો ખત વાંચ્યો, મક્તલનો જુમલો છે, ચચા અને ભત્રીજા એટલું રડ્યા કે બંને બેહોશ થઈ ગયા. અઝાદારો, બેહોશ ને હોશમાં લાવવા પાણીની જરૂર પડે, પણ ખયામે હુસૈનીમાં પાણીનો એક કતરો નથી. જનાબે ઝૈનબે આંસુ વહાવી ભાઈને બેદાર કર્યા. અલ મુખ્તસર જનાબે કાસિમને ઇજાઝત મળી ગઈ, ઘોડા ઉપર સવાર થયા. અરે વિચારો, રકાબ સુધી પગ નથી પહોંચતા. હમીદ ઇબ્ને મુસ્લિમ કહે છે મેં જોયું કે હુસૈની ખેમામાંથી એક ચાંદ નમૂદાર થયો. અઝાદારો વિચારીએ, અરે દુશ્મનની નિગાહમાં કાસિમ હસીન હતા, મા ઉમ્મે ફરવાની નિગાહમાં કેવા હશે? અઝાદારો જ્યારે જનાબે કાસિમ મેદાનમાં આવ્યા, અર્ઝ કે શામી અને એના 7 દીકરાઓને ફિન્નાર કર્યા. પેલા આખિર પિસરે સાદે ધોકો કર્યો. અરે કાસિમ ઉપર એક સાથે હુમલો થયો. કોઈએ તીર માર્યું, કોઈએ તલવાર. એક શકીએ પાછળથી એવો વાર કર્યો, કાસિમ સંભળી ન શક્યા. એક શકીએ પુષ્ટ ઉપર નેઝાનો વાર કર્યો. અઝાદારો નેઝો સીનાની આર પાર નીકળી ગયો. કાસિમે ફરિયાદ કરી, અદરિકની અમ્મા, ચચા મારી મદદ આવો. હુસૈન મદદ માટે દોડ્યા. લશ્કરમાં ભગદડ થઈ ગઈ. ઘોડાની ટાપોથી કાસિમ પામાલ થઈ ગયા. હુસૈન ગિરિયા કરવા લાગ્યા.
એ બેટા, ચચા તમારાથી શર્મિંદા છે. અરે તમારી મદદ ન કરી શક્યા. ખુદા કોમને હલાક કરે જેણે તમારી ચાંદ જેવી સુરતને ખાકમાં મેળવી. આખરી જુમલા અઝાદારો કાસિમના જિસ્મના ટુકડા જમીન ઉપર પડ્યા. ચાદર પાથરી ટુકડા જમા કર્યા. મરસિયા ખાન કહે છે, સદમા હુસैन ने उठाया है किस तरह, कासिम की लाश खेमे में लाया है किस तरह. फरवाए बोली शाह से कासिम जवान था, गठरी में मेरा लाल समाया है किस तरह. अल्लाह लानतुल्लाह अलल कौम ज़ालिमीन वसियालमुल लज़ीन ज़लमू अय्यमुन कलबीन यनकलबून. इलाही बेहक़ मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ. इमाम ज़माना अलैहिस्सलाम ना ज़हूर में ताजील फरमाओ. हज़रत ना खादिम मामर शुमार फरमाओ. इलाही बेहक़ मोहम्मद वाले मोहम्मद तमाम बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ. मरहुमीन की मग़फ़िरत फरमाओ. शिया ने अली हिफाजत फरमाओ. दुनिया में ज़ियारत इमाम और आखिरत में ज़ियारत इमाम हुसैन और शफ़ाअत इमाम हुसैन नसीब फरमाओ. व आखिर दावाना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन. एक वक्त सूरह आलम ने 3 वक्त सूरह तौहीद की तिलावत करी. तमाम शहदाए करबला यतीमान करबला ने बारगाह में पेश. कभी सहरा देख के रोती थी, कभी शशिका के गिर जाती थी. कभी सहरा देख के रोती थी, कभी कश खा के गिर जाती थी. पामाल हुआ था भाई जहाँ, पामाल हुआ था भाई जहाँ. उस खून पे गिर कर है कासिम. हाय हाय कासिम हाय कासिम, हाय हाय कासिम हाय कासिम. कभी उसी टुकड़े पर हाय कासिम, कभी उस टुकड़े पर हाय कासिम. हाय हाय कासिम हाय कासिम, हाय हाय कासिम हाय कासिम. किस शान से तुम बुलाते बने, किस शान से थी बारात चली. किस शान से तुम बुलात बने, किस शान से बारात चली. बैठी रही दुल्हन हुजरे में, बैठी रही दुल्हन हुजरे में. आए न पलट कर हाय कासिम. हाय हाय कासिम हाय कासिम, हाय हाय कासिम हाय कासिम. भगवान ने कहा बेटा कासिम कह देना दादी चेहरा से. भगवान ने कहा बेटा कासिम कह देना दादी चेहरा से. गुर्बत की कमाई टुकड़ों में, गुर्बत की कमाई टुकड़ों में. हाय हाय कासिम हाय कासिम, हाय हाय कासिम हाय कासिम. कासिम देख तेरी दुल्हन दिल
लाश पे रोने आई है। काश ये शादी आ साथी है, काश ये शादी आ साथी, बस जाता तेरा घर है कासिम। हाय हाय कासिम हाय कासिम, हाय हाय कासिम हाय कासिम। हर साथ मुहर्रम को मेहंदी तेरी याद में कासिम उठती है। हर सात मुहर्रम को मेहंदी तेरी याद में कासिम उठती है। दूल्हा कासिम दूल्हा, दूल्हा दूल्हा कासिम दूल्हा, हाय हाय कासिम हाय कासिम, हाय हाय कासिम हाय कासिम। के टुकड़े पर है कासिम, के टुकड़े पर है कासिम। अस्सलामु अलैकुम या अब्दुल्लाह, अस्सलामु अलैकुम या रसूलुल्लाह, अस्सलामु अलैकुम या इब्न अमीरुल मोमिनीन व इब्न सय्यदुल वसीन, अस्सलामु अलैकुम या इब्न फातिमतुज़ ज़हरा सय्यदतुन निसाइल आलमीन, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अस्सलामु अलैकुम या गरीबल गुरबा, अस्सलामु अलैकुम या मुइनज़ ज़ुफ़ा वल फ़ुक़रा, अस्सलामु अलैकुम या शम्सुश शुमूस, अस्सलामु अलैकुम या अली इब्न मूसा रज़ा व रहमतुल्लाहि व बरकातुहू। अस्सलामु अलैकुम या साहिबुल अस्र वल ज़मान, अस्सलामु अलैकुम या शरीकल कुरान, अस्सलामु अलैकुम इमाम इंस वल जान, अज्जलल्लाहु तआला फरजक, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। या मौला या दरनी या साहिब ज़मान, या मौला या दरनी या साहिब ज़मान, या मौला या दरनी या साहिब। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अल्लाहुम्मा कुल्ले वलिय्यकल हुज्जत बिल हसन, सलवातुका अलैहि व अला आबाए, फी हाज़िहि साअति व फी कुल्लि साअ, वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा, व दलीलन व इना हत्ता तुस्किनु वत्तक़ातुहा व तुमत्तिउ फ़ीहा तवीला। नानात पेश माल